કરો છો? બધા પોતાનું ધોરણ બોલો. ચાલો બેઠા 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 બેઠા. આઠમામાં, સાતમામાં, ચોથામાં, પાંચમામાં, પાંચમામાં, ડ્રોઈંગ કરવા આવ્યો. પાંચમામાં કઈ સ્કૂલમાં ભણો છો તમે? સરકારી સ્કૂલમાં. ભણવાની મજા આવે છે? ભણીને મોટા થઈને શું બનવું છે? મોટા થઈને શું બનવું બોલો? આર્મીમાં જવું. આર્મીમાં જવું છે. તમારે પોલીસમાં? તમારે બેટા એમાં હું કરવું? પોલીસમાં? બધા પોલીસને આર્મીમાં જ જવાના છે. ખૂબ સરસ. તમને બધાને ખૂબ ખૂબ ધન્યવાદ. ખૂબ ભણજો. અમે પણ તમારી પાસે આવ્યા છે ને એ કેવી રીતે આવ્યા છે ખબર છે? ખબર છે? ભણ્યા ને એટલે તમારી પાસે આવી શક્યા છે. જો ના ભણ્યા હોત ને તો અમારે પણ મજૂરી કરવી પડે. મજૂરી ના કરવું હોય તો શું કરવાનું? ભણવાનું. પણ કેવું ભણવાનું? ધ્યાન દઈને ભણવાનું. મોબાઈલમાં જોઈ જોઈને. મોબાઈલ કેટલા જણા વાપરે છે ઘરે? સાચું બોલવાનું. સાચું બોલવામાં પાપ ના લાગે. મોબાઈલ ઓછો કરી દેવાનો. બંધ કરી તો તમે બંધ તો કરવાના છો નહીં, પણ ઓછો વપરાશ કરી દેવાનો. બરાબર? જેટલું ભણશો એટલી સારી જગ્યાએ તમને સારા કામ, સારી કંપનીના માલિક બની શકશો, કોઈ સારી નોકરી મેળવી શકશો. તમારા આર્મીમાં જવું છે તો આર્મીમાં જઈ શકશો, પોલીસ બનવું છે તો પોલીસ બની શકશો, એક સારા વ્યક્તિ, માણસ, નાગરિક બનવું હશે તો નાગરિક બની શકો છો. મુખ્યમંત્રી પણ બની શકો છો, તમે વડાપ્રધાન પણ બની શકો છો. એક કાળા માતાનો માણસ જે ધારે એ કરી શકે. તમારે જે બનવું એ બની શકો, પણ ક્યારે? ભણો ત્યારે. ભણવાનું છોડશો તમે? પાક્કું પ્રોમિસ? પાક્કું પ્રોમિસ? મિત્રો નજીક લાવો. આપ જોઈ શકો છો કે આ બાળકો અત્યારે બચ્ચા બેનની અને એમના સાથેના જે છે ટ્રેનર, એ મેડમના ટ્રેનિંગથી એ બાળકો એટલા અદ્ભુત ડિસિપ્લિનમાં. અત્યારે મેં એક બાળકને પ્રશ્ન પૂછ્યો તો ઊભું થઈને જવાબ આપવાનું કહે છે. અહીંયા આગળથી અમે ગયા ત્યારે આ લોકોએ એકદમ સરસ મજાના સ્કૂલમાં કીધું. શું કીધું હતું અમે ગયા ત્યારે? આર્યા ફાઉન્ડેશન. તો આ પ્રકારના સંસ્કારો આજે એક સારી પ્રાઇવેટ સ્કૂલમાં પણ નથી મળતા. આ ડિસિપ્લિનમાં એમને ચપ્પલ ગોઠવ્યા છે. મેં પહેલાં આવીને જોયું. આવું ડિસિપ્લિન અને મેનર આ બાળકોને અત્યારથી આ મેડમ, દક્ષા મેડમ શીખવાડી રહ્યા છે. હેડ્સ ઓફ ધેમ કે આ રીતે આ બાળકોને ટ્રેનિંગ કરી રહ્યા છે. આ જ આપણા દેશનું ભવિષ્ય છે કે જે આપણા દેશને આગળ જતાં આગળ લઈ જશે અને ખરેખર સાચા અર્થમાં ભવ્ય ભારતનું સપનું આપણે સાકાર કરી શકશું. થેન્ક યુ સો મચ.